સુરેન્દ્રનગર જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં સુરક્ષા અને નિયમોના પાલનને લઈને પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી પોલીસ દ્વારા ચોટીલા વિસ્તારની હોટલો અને ગેસ્ટ હાઉસમાં અચાનક હાથ ધરાયેલા ચેકિંગ દરમિયાન જાહેરનામાના ભંગ અને ગંભીર બેદરકારીના કિસ્સાઓ સામે આવ્યા છે। હોટલમાં રોકાતા મુસાફરોની ઓનલાઈન સોફ્ટવેરમાં એન્ટ્રી ન કરવા અને ઓળખ દસ્તાવેજની ખરાઈ ન કરવા, સીસીટીવી રેકોર્ડિંગનું નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 11 જેટલી હોટલ અને ગેસ્ટ હાઉસ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। શું છે સમગ્ર મામલો અને કયા સંચાલકો સામે કાર્યવાહી થઈ છે, આવું વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। યાત્રાધામ ચોટીલામાં રોજિંદા હજારો શ્રદ્ધાળુઓ અને મુસાફરો આવતા હોય છે, ત્યારે સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સુરેન્દ્રનગર એસઓજી પોલીસ દ્વારા ચોટીલા પંથકની હોટલો, ધાબાઓ અને ગેસ્ટ હાઉસ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। તપાસ દરમિયાન સામે આવ્યું કે અનેક હોટલો અને ગેસ્ટ હાઉસોમાં રોકાતા મુસાફરોની વિગત નિયત સોફ્ટવેરમાં નોંધવામાં નહોતી આવતી। એટલું જ નહીં, મુસાફરોના ઓળખના પુરાવા યોગ્ય ચકાસણી કર્યા વિના જ તેમને રૂમ ફાળવી દેવામાં આવતા હતા। આ ઉપરાંત નિયમ મુજબ સીસીટીવી કેમેરાનું પણ પૂરતું રેકોર્ડિંગ રાખવામાં નહોતું આવતું અને ગંભીર ક્ષતિઓ સામે ગેરરીતિઓ ઝડપાતા જાહેરનામાના સીધા ઉલ્લંઘન બદલ એસઓજી પોલીસે ચોટીલાની જાણીતી 11 હોટલો અને ગેસ્ટ હાઉસ સામે કાયદેસરનો ગુનો દાખલ કર્યો છે, જેમાં જોલી, એન્જોય, નગીન, પિતૃકૃપા, જય સોમનાથ અને નેપચ્યુન સહિતના 11 સ્થળોનો સમાવેશ થાય છે। આ એકમોના સંચાલક અભિષેક બાડા, યશભાઈ, સહદેવભાઈ ખટ્ટાણા, હિતેશ મોરી સહિતના જવાબદારો સામે પોલીસ ફરિયાદ નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ચોટીલામાં થયેલી આ આકરી કાર્યવાહી બાદ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અને એસઓજીની ટીમ દ્વારા સમગ્ર જિલ્લામાં ચેકિંગ ઝુંબેશ વધુ તેજ બનાવવામાં આવી છે। પોલીસ તંત્ર દ્વારા તમામ હોટલ, ગેસ્ટ હાઉસ અને લોજ ધાબા સંચાલકોને સામે કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે। કોઈપણ મુસાફરને માન્ય ઓળખ પુરાવા અને સોફ્ટવેરમાં એન્ટ્રી વગર આશરો આપવો નહીં, તેમજ સીસીટીવી કેમેરા કાર્યરત રાખવા અને નિયમોનું ઉલ્લંઘન કરનારા એકમો સામે પણ કાયદાકીય પગલાં ભરવામાં આવે અને કોઈની સાથે પણ બાંધછોડ ન કરવામાં આવે તેવી સૂચનાઓ આપવામાં આવી છે। યાત્રાધામની સુરક્ષા સાથે ચેડા કરતા નિયમો અને નેમે મૂકનારા હોટલ સંચાલકો સામે સુરેન્દ્રનગર પોલીસની આ કાર્યવાહી એ બેદરકારી વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। હવે જોવાનું રહેશે કે આ કાર્યવાહી બાદ હોટલ સંચાલકો નિયમોનું કેટલું પાલન કરે છે અને ફરીથી આવી ઘટનાઓ બને છે કે નહીં। આ મામલે તમારું શું કહેવું છે, અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા જ દરેક અપડેટ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।